મારી કરણી કરો સહાય જાહેર જગમાં માતું જોગણી માં પ્રગટ પીઠળ્યા જાહેર જગમાં માથું જોગણી માં પ્રગટ પીઠળ્યા ચતુરાઈથી ચિતરેલ ચાકલા મારી બારને બંધ્યા પણ એમાં અમારી ઉણપ હોય જો મારી રંગ તો પુરજયચી ગોપીપતિ ગોલોકપતિ ગોકુલાનંદ ગોપીપતિ ગોલોકપતિ ગોકુલાનંદ જીવન કૃષ્ણ વ્રજચંદ મુખ ગંગા ચક સરસ્વતી તારી ધાબલીએ જમના વધોઈ મઢડે પ્રાગવડ મારી ધન ધન હોનલમાં રામા તે રજપૂતી તણો આડો વાલો લીધા પેલા લાગ તે તો આપી દશરથ રાવો ઉસરડ ગામના આંગણે જાયરામ બાપાના સાનિધ્યમાં આટલી બધી બોળી સંખ્યામાં 18 વર્ણના યુવાનો ભાઈઓ બહેનોની જ્યારે હાજરી છે માય સિસ્ટર એન્ડ માય બ્રધર પડકારો આવો જ રાખજો એટલે મને અહીંથી કહું તૂટે કારણ કે હું આ બાપુની સાક્ષી બોલું છું મારે કાંઈ બીજું વ્યસન છે નહીં તમારા આકલા સિવાયનું એટલે આ એવી ભૂમિ છે ધર્મ ધુરંધરની આ ધરતી પાવ કદીના પાસા ભરતી જેના બેટા મરતા મેદાને એની માતા પણ સંગ્રામે ચડતી આ એ ભૂમિ છે ત્યારે જાયરામ બાપા જેવું એક સંતપણું આ ધરતીને મળ્યું છે 111મી પૂર્ણતિથિ નિમિત્તે જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં આયા જય શ્રીદાસ માતાજીની હાજરી છે આયા તમારા જ ગામનું ગૌરવ એવા ચિત્રભાઈ પરમાર છે આ ઘણા બધા નામી અનામી મહેમાનો પણ હશે બધાથી પરિચયમાં હોય ન હોય તો આપણે આનંદ કરવા માટે ભજનનું ભાતુલન હું તમે આવ્યા છે કોઈ નાના ન હોય કોઈ મોટા ન હોય કોઈ પૈસાવાળા ન હોય કોઈ ગરીબ ન હોય કારણ કે બાપુના સાનિધ્યમાં તો ડાબી જમણી બે આંખું હરખી હોય છે એ ભજનનું ભાતું લઈ અને 18 વર્ણના હિન્દુ બનેગા અને મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ ઇન્સાન બનેગા એવી એક ઇન્સાનિયતના નાતે આવ્યા છે ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતાથી મારે શરૂઆત કરવી છે તો આ ધરતીની તાસીર કેવી છે શું કહે છે કવિ આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો આઈ ભગત નરસિંહ જ્યાં અન નાચ્યો નેહમાં અન સંપદા પામ્યો જ્યાં સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો ગામ ગામે હજી ઉભા છે થાંભલા આ દયાનંદ સરસ્વતી જેવા પોરબંદરની ધીંગી ધરતીમાં પગ મૂકો તો સુદામા જેવા ત્રિભુવન ગૌરીશંકર લખે છે કેવી છે અમારી ધરતી હોરઠની ગુજરાતની આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનવળી સંપદા પામ્યો જ્યાં સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા કોઈ હાથમાં શમશેર લઈ અને બેન દીકરીની આબરૂ માટે પોતાના જીવ દીધા એના પાળિયા હજી પાદરમાં ઉભા છે ગાયોની વારે ચડવા
વાળાના પાળિયા હજી પાદરમાં ઊભા છે એના માટે કવિ કહે છે એ ગામ ગામે હજી ઊભા છે સાંભલા અનગાતા ઈ સુરવીરની ગાથા વર્ણી ભલી ભારતી ભૂમની વધુ તન જાવડી તન ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી અન દિવ્ય દુર્ગા સુમી ધેન જ્યાં નિપજતી અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે તમે સિટીની સોસાયટીમાં નીકળો કે ગામડાની બજારમાં નીકળો તમારા હાથમાં કઈ હથિયાર ન હોય ને કોઈ યાર બોલાચાલી થઈ જાય તો તમારો હાથ જાય ક્યાં આ મૂછ માથે જાય હો હા આઈ દિવ્ય દુર્ગા સમી ધેન જ્યાં નિપજતી અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે आई अजब ताकत ना स्वजा करवते जमीनी पीठ कापे भूमा पर बागड़ता 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 ई बागड़ता घोડાની પડખલી વાગતી આવતી હોય ડાબલા કોના ગાજે છે એ કે વસરાજ સોલંકી ગાંડો થયો છે ભાઈ હો આ દિવ્ય દુર્ગા સમી ધેન જ્યાં નિપજતી અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે आई अजब ताकत ना स्वजा करवते जमीनी पीठ कापे अन आज पण बुभा છે અડીખમ પાળિયા બધા વાટ જોઈ દૂધની ગામ જાપે આહા ધીગાણું કર્યું હોય બાકા જીગ કાયમ કહું છું સાહેબ ઇતિહાસ મરદ માણાનો જ રે બાયલા કોઈથી બારવટા ન કરી શકે અને મોરલી વગાડી વગાડીને વાદી તૂટી જાય ને કાકીડા કંડીએ નો આવે ફણીતર હોય ને એને સુરની ખબર હોય હા એટલે આયા બધા હાકીમ જેવો ડાયરો છે ત્યારે મારે વાતો કરવી છે અને એવી વાતો આપણે કરવી છે સંતઈ ક્યાં થાય સાહેબ જેનામાં વીર તત્વ હોય ને ઈ દાતારી કરી શકે ઈ ભક્તિ કરી શકે શીલામ કરી શકે રામ થોડો મળી જાય ભરી બજારમાં વેચાવાની તૈયારી હોય ને હરિશ્ચંદ્ર રાજા જેમ થઈ રામ મળે છે એટલા માટે आई दिव्य दुर्गा समी धैन ज्યાં निपजती अन प्रबળ नव हथा ज्યાં जोध पाके आई अजब ताकत ना स्वजा करवते जमीनी पीठ कापे अन आज पण बुभા છે અડીખમ પાળિયા અન બધા વાટ જોઈ દૂધની ગામ જાપે મારે સુર દાતાર ને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી ए भली भारती भूमनी वादु तन जावड़ी तन धन हो धन सौराष्ट्र धरणी आ भाई આવો કઈક એમ ફોરહીલો ડાયરો મને ચિત્રભાઈ મજા આવે આવી છો હા ઘણા ઠેકાણે અમે ડાયરા કર્યા છે તમે બોલી બોલીને તૂટી જાવ હરામ ફેર પડતો હોય તો અને હું કાયમ કહું છું આ બધા યુવાનો બધા છોકરાઓ બેઠા છે ને આગળ આ એને જોઈને મને કાયમ પોરો થાય છે બાળક છે ને બાળક એનો દીકરાનો કે દીકરીનો જન્મ થાય ને ઘોડિયામાં ખોયામાં હૂતું હોય દીકરું નાનું છોકરું અને ઘોડિયામાં ખોયામાં હુતા હુતામાં ઉલાળા મારવા માંડે એટલે નક્કી કરી લેવું આ દુનિયા માટે હિન્દુસ્તાન માટે ભારત માટે કંઈક કરશે ઈ 5 વર્ષનું થાય લાળું પડતી હોય ડગું ડગું થતું હોય ઈ કંઈક ભારતનું ભાવિ છે રામના નામ લેવાના લાળું પડે એ કાંઈ ન કરીએ કે આ નક્કી રાખવું ઘોડિયામાંથી ઉલાળા મારી નીકળી જાય ઈ દુનિયાને કહી શકે કે હું છત્રપતિ શિવાજી બનીશ હું મહારાણા પ્રતાપ બનીશ કે હું વસરાજ સોલંકી બનીશ એ આનો પડકારો છે સાહેબ એટલા માટે એ ભારતી ભોમની બોધ તન જાવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી અનપૌટ સિંધુ પરે ડૂબતી પશ્ચિમા અનમધુમય શ્યામી અટારી મારી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડ ઉન્નત મુકે કિરત હું ચારતી અન સરદતી જલ નિધિ જ્ઞાન જરણી એ ભલી ભારતી ભૂમની બોંધ તન જાવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એ ધન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી
બની અને માણસ સુકાઈ સંસારમાં પણ મારી વાલી પણ વાલી વાદળિયું બની અન માતાજી અમાણા સુકાઈ સંસારમાં પણ ત્યાં તો હરિયાળા બધા હરખા આ તો ખેતાર દલનાઈ ખોડલી સરસ્વતી મારી તારી ધાબળીએ જમના પણ મારી મુખ ગંગા સત સરસ્વતી પાણો એ ડાકલા અન જેદી વગાડાય મહારોણ પણ મારી દીધું પાણો બધા દીધું પાણો એ ડાકલા અન જેદી વગાડાય મહારોણ ધાબળિયાળી બધી ધૂણતી તો હાલી જમવા હો નહીં પણ હવે મરે નહીં ફરે નહીં ડગલું આયાથી કર્મે કસબરાવું
ચોખવટ ન કરવાની હોય, પણ તમે હું કાયમ બોલું છું ધંધામાં પાર્ટનરશિપ કરી શકો, પૈસા હોય તો તમે કોઈને યાર બિઝનેસમાં પાર્ટનરશિપ કરી શકો. પધારો વિરેન્દ્રભાઈ. પણ પડકારો છે ને એ આપણા બાપનો આગવો છે, એમાં કોઈની ભાગીદારી ન હોય ભાઈ. ના જાતની શંકા મુત બંગામ ઘમ 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 ઘુઘરું કા. હા ભાઈ હા. डम 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 का डम 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 का डम 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 का डमरू का. મિત્ર વિરેન્દ્રભાઈ પણ આવ્યા છે. નાજકની શંકા લુગમોદ પંકા ગમ 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 કા ગુગરું કા. બધો ફોરહીલો ડાયો છો. ખાતા ધોડિયા બાંધતા વાળા હાથ લેતી બાગ છૂટ્યા બાગ ધોડી રામ રામ થયા આંખો બાગ આવડા છોકરાઓ જો ઘોર કરે છે. મને આ યુવાનોને જોવું ને આ કેટલી ઉંમર છે. જો રાજકુમાર કોલેજનું રાજકોટમાં જ્યારે ખાતમુહૂર્ત થયું ને બ્રિટિશ સરકાર હતી એ વખતે રાજકુમાર આરકેસી કોલેજ, ત્યારે બધા સ્ટેટો હતા અને જસદન દરબાર સાહેબે ખોબો ભરીને ચાંદીના રૂપિયા મૂક્યા ભાઈ આમાં પાયામાં. એટલે કોઈ કીધું કે અહીંથી મોટા મોટા રજવાડા છે. રાજકુમાર કોલેજના સ્થાપનમાં 32 રજવાડા ભેળા હતા અને એમાં કીધું જસદન સ્ટેટને કહેવામાં આવ્યું તમે ચાંદીના રૂપિયા મૂક્યા, બધા આગળ પૈસા છે સંપત્તિ છે, તો તમે ચાંદીના રૂપિયા શું કામ પાયામાં મૂક્યા? ત્યારે જસદન દરબાર સાહેબ આલા ખાચરે એટલું કીધું હતું કે ચાંદીના રૂપિયા દેખાવ કરવા માટે નથી મૂકતો, આ ચાંદી એટલા માટે મૂકું છું કે રાજકુમાર કોલેજમાં ભણીને એકવાર નીકળે ને એ પૈસા નહીં, કદાચ ચાંદી ખોનું દેવું પડે તો એનો પાછી પગ ન હોય, પાછી પાની ન કરે, એટલા માટે ચાંદીના રૂપિયા પાયામાં મૂકું છું સાહેબ. આ જે આયા જે પૈસા ઉગે છે ઘોર થાય છે બધું બાપુના સાનિધ્યમાં રહેવાની છે. અને સાહેબ સલામ છે આ બધા ચાહકોને. શું કામ કે પૈસા ઠેકાણે જ ઉડાડે છે ને, કેટલાય બિયર બારમાં બેઠા બેઠા મુજરા વાળી ઉપર ઉડાડે ભાઈ. આ લોહીના ગુણ છે. પિતા કી પવિત્રતા પિતા કી પ્રસિદ્ધતા પુત્ર મેં દિખાઈ દે. એટલા માટે કટારી લાંગા એતાદી કલાકા બાણ સુભારી કટારી માયુ હવે તો સંગ્રામ જાતો હેમ હરી વિશ્વ દીપ નારી સાતો વાકા અહીંયા ઈદા પ્રિય માંગે છાતી કટારી પટિયા રાની સમજાતી ગડી પાર દુસુડી સાત્રમાં રાજવા રતનમાં થકી ચોકોળી સી ગતી બારું હોળી રમની પાદ સારી વસરા સોલંકી જેવા જ્યારે ગાયુની વારે ચડે અને ધીંગાણું જામ્યું હોય ભાઈ હો, એ ધીંગાણું કઈ જવું તેવું તો હોય નહીં. વરમાળા રાજપૂતાણીને હાથમાં દઈ દીધી, જોવાય તો વાટ જોજે, હું રાજપૂતાણીનો દીકરો છું, મારી જનેતાનું થાવણ લાગે હિમાડો હટવા દઉં તો. અને વાગ્યો ભૂંગ્યો ઢોલ. ઉમેશ કટારી લંગા એતાદી કલાક ભાણ સે ભારી કટારી માય હવે તે સંગ્રામ ત્યાં તો હમ ધારી વિસુ દેવ નારી ખાતર વાકા આયા આયા પ્રિય માંગે તારી તો ધારી નામ આઈ પાટી અંડિયા કરા કે સમતા ઠીકાટી પાર તો છોડી સાતમાં હય રાખવા ધર્મ તે તો મોડી ખતમ થકી કપોડી સી ગડી મારો હોળી રમી પાદ સારી વિસરી હરમ આઈ સાની બિજલી જાણે ઉતરી સિયાણી બેર સોમ કડાક પધારો પધારો બાપ ભાઈ. આયા 18 વરણ છે. દુનિયા જાકારો દિયન રાખે ને ઘરમાં રાણ તેદી માથા હાથે મૂલવે ઈ તો આયર તમારા અંધાણ. આ કારડિયા રાજપૂતો હોય, આયર સમાજ હોય, રાજપૂતો હોય, 18 વરણ છે. આયા રબારી હોય, ભરવાડ હોય,
માં જો બાપાના દરબારમાં કોઈ નાના મોટા હોય ને મેં પહેલા આપને કીધું એટલે 18 વાર ભેળા થઈને આવ્યા છે ત્યારે આનંદ કરવો છે ત્યારે हमेशा माहेसा भाई मगन हमेशा माहेसा બાપાની જ્યારે 111મી પૂર્ણતિથિ છે ત્યારે 1,11,111 સહદેવસિંહ જીતુભા ગોહિલ તરફથી ગામ સામપરા ખોડિયાર સંતશ્રી જાયરામ બાપાની જન્મભૂમિ હાલ રાજકોટ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો એમને ભાઈ. અને ઈ જગદંબાયુને સાહેબ માતાજીને યાદ કરતા હોય થોડી યાદી લઈ લો સપાકારા ગીતની, પછી આગળ ઉપર પ્રસંગો આપણે કેવા છે. બાઈ આવીએ સંકટના ભડે તારવા ચારણા બેડો નામરા ભમણા લૈયા વધારણી નૂર તાતો ચારણી પર ધારે મૈયા સુધારણી કવે સારા હિંગળા હાજ માતા હાજર હાજર ધારી ગાતરાડ કાળિકા ભવાની જપા રવે સી અંબિકા દેવી કંઠા જગરાઈ તાતો વડા વડી આશા પૂરા ડુંગરેસી ખડા વાળું માંડ લાડી ખુદ નમ્મા ભુજાળી મામાય રાજબાઈ કરણી હારી એકા વિજયસણી વાગેશ્વરી દેવી આ વડાઈ તા તો કાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પ્રેમ તૂટલા બેસડા હોનો કામળા તકાય ભાઈ આવંડ ચાવંડ ગેલું ખોડિયાર ભૂત આજી વર્ણ ઉચ્ચાર રણી કરે સેવંગારી વાર આવી અને હું ઉગે આવી તો રહે નામ અમાને ભરો દેવી તમારો આધાર. આહા શું તમારો પ્રેમ છે યાર. આહા આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે યાર. આ કસુંબી મારી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે અને આથમથી સંધિયાના એ વાદળ તો જો જાણે કેવડો આપને આંબ્યો છે ભાઈ. આહા અને મને કડી યાદ આવે છે આ પ્રેમ છે ને આ જો તમામ મને આખું વીટી લીધો ભાઈ. આહા માલ એ તો મોહબ્બત હે હો. આ ઘણા એમ કે હાથનો મેલ છે ના ભાઈ ખોટી વાત છે. હાથનો મેલ હોય તો બધા ઉખાડી લે ધંધો થોડા કરવા જાય ભાઈ. હા હા તમારા પ્રેમ ઉપર છો અને એથી આગળ મને યાદ આવે મળે હા બાપે મળે નદીયું સમંદર ને એના તમે નીર તો જો વરસાદ વરસી જાય ને પાણી પડે નદીયું ગાંડી થઈ અને બેવડા કોગલે નદીયું સમંદર ને મળવા હાલી જતી હોય. મળે નદીયું સમંદર ને એના નીર તો જો મન તો મારું છે તમને મળવાનું પણ થોડીક રાહ તો જો. આખું લોકડાઉન ને કોરોના ને આ બધું માંડ બલા ગઈ ભાઈ એટલે તમે અમે બે નોખા પડી ગયા મળવાનું થતું નતું ને મળે નદીયું સમંદર ને એના નીર તો જો મન તો મારું છે તમને મળવાનું થોડીક રાહ તો જો. અરે આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. અને એથી આગળ મને કડી યાદ આવે ઉમેશ અરે જોયા છે રૂજેલા ઘાવ બરસીના કોઈ તલવાર મારી દીધી હોય બરસી મારી દીધી હોય તો એનો ઘા રૂજાઈ જાય. જોયા છે રૂજેલા ઘાવ બરસીના પણ આ તો પ્રેમની પીડા છે થોડીક સહન કરી તો જો. આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે ભાઈ. ભાઈ ભાઈ આવે વાલી જાવ તમારા પ્રેમ ઉપર હો. એવી જગદંબાને પ્રાર્થના કરવી છે કે હે માં આય શક્તિ હે 9 લાખ લોબડીયાળી મતી મુંજાય ને તેથી આડી વાટના દીવા થતા હોય જોગમાયાના થડે હો અને લાકડાના ખાલી વેતના ફળા પડ્યા હોય અને એની સામુ જોઈને આહુડાનું ટીપું પડ્યું હોય જોજો હો. સંગોટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારણી નૂર તાતો ચારણી પર ધાર મૈયા સુધારણી કવે સારા હિંગ હાજુ હાજુ માતા હાજરા હજુર ભવાની
સંપત્તિને મૂકી અને રાજપૂતની દીકરી સાસરે જાતી હો. બાપને કીધું બાપુ કાંઈ નથી જોતું, કરોડો રૂપિયા તમને મુબારક છે, તમારા બંગલા તમારી મેળ્યું તમને મુબારક છે, તો કે આપણી કુળદેવી મોમાઈ છે ને એ મને કાપડામાં ભેળી આપી દો. અને સાહેબ લાકડાના 2 ફળાને એક નાની એવી જમણીમાં વીંટોળી અને દીકરી હારે વહી ગઈ. ધૂપેલિયા ફેરવે છે, માતાજીના દીવા કરે છે, ને એમાં એના ઘરેથી એના ઘરવાળાને ગમતી વાત નહીં, આંગળા વાઢેરને, અને હાથમાંથી ધૂપેલિયું લઈ અને ફગાવી દીધું ને કીધું તારી માતાજીને કહી દીજે થાય ઈ કરી લે. અને તેની આંખમાંથી આહુડા પડ્યાકમાં કાપડામાં ભેળી લઈને આવીશું. કરોડો રૂપિયા બાપના નથી લીધા મેં, હવે ક્યાં વહી ગઈ? રાતે 12ના ટકોરે સુરજા દેવીના સપનામાં આવીને કીધું તું કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ હાથમે અને હિજડાના ટોળામાં ભેળવું માનજે હું મોમાઈ બોલી હતી હો. ભાવાતણા અને અમને ઓછું જોય પાય પણ તો હરગમાં હરગમાં એ તો બજરાગ બરડાના ધણી બેઠા બેઠા એકલા ખાઈને એ કઈ કરી ન શકે. અને જેના ડેલીએ ડાયરા હોય ને, મેકરણભાઈ ગગુભાઈ લીલાનો દોહો છે કે ડેલીએ ન હોય ડાયરા, જેના ઓરડીએ હોય અંધારા, આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા ઝેરો. શિરામણની વાટ જોતા હોય આમ નેદવા કરી કરીને કે મહેમાન વગેરે શિરામણ નહીં ભાવે, એના દુહા ને એના છંદ ને એની વાતો એના ગીતો ગવાય ભાઈ. એટલા માટે મને યાદ આવે વીર થવાનું મહારથી વિધવા વળવાનું રંગડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. આને ફરમાઈશ આવી કહેવાય ભાઈ. હા, થોડી વાર રહી જાઉં આ ગીત લઈ લઉં છું સ્પેશિયલ. મને ફરમાઈશ એવી આપી છે અજીતસિંહ મોરી તરફથી, પોલીસમાં છે પોતે વડિયા, 51,000 રૂપિયા મારા સાનિધ્યમાં મૂકવા છે. મને આઈ મોગલનું કે સોનબાઈમાંનું એકાદું ગીત સંભળાવજો. એટલે હમણાં હું લઈ લઉં આ દુહાસન પૂરા કરીને એમની ફરમાઈશ લઈ લઉં. પણ સાહેબ મને પોરો એટલા માટે થાય છે કે મારા ગામથી 10 કિલોમીટર ખાલી એ ટીકર ગામ, અને જેથી આ પ્રસંગ ઈશ્વરદાનભાઈ બોલ્યા છે તમે સાંભળ્યો છે, એ જ્યારે દિલીપસિંહ કામ આવી જાય શહીદ થઈ જાય અને ઈ ગવર્મેન્ટ ઈ કલેક્ટર ઈ મામલતદાર ચેક દેવા આવે ને તેથી રાજપૂતાણી એમ ચેકને ફાડી નાખે છે. અને તેથી સાહેબ દુશ્મનના મોઢામાંથી ભલકારા નીકળ્યા હતા, વાહ કારડિયા વાહ હો. એ કે તમારા 50,000 લાખ રૂપિયાના ચેકમાં ન હોય અને મારો દીકરો તો આ દેશની માટે માતૃભૂમિ માટે બલિદાન માટે મૂક્યો છે. અને એક કદાચ બીજો દીકરો છે ને એ હિન્દુસ્તાનની આર્મીમાં ભરતી કરી અને દેશ માટે થઈ અને ખપી જાય તો પરવા ન હોય, તમારા ચેકને લઈને તમે પાછા વયા જાઓ. આ ઈ રાજપૂતોના ફળિયા ને ખોળિયા નથી સાહેબ, આની કિંમત છે દુનિયામાં.
मछराली भीमराणे भाली मामा आली भीमराणे भाली भगुड़ा माँ भाली मामा आली परजा वाली प्रेमाली जय जय मछराली भाली आली बूढ़ी वाली बिरदाली माँ बूढ़ी वाली बिरदाली पण तुझ कोरट तुझ कायदो अन मारी मोगल ए मारी मोगल तू हमारो इंसाफ अजीत सिंह ई मोगल ने कहे मां हमारी कोरट तू हमारो कायदो तू हमारो न्यायाधीश तू अन हमारो वकील तू सो तुझ कोरट तुझ कायदो अन मारी तुझ तुझ हमारो इंसाफ पण कातो करी दे सजा मोरी मां ए कातो गुनाह करी दे बधा मां आ मोरिया जायमो गडगडी नमायमो नमायमो सुबो आयो सरनायमो नहीं को समायमो संसब जायमो नमायमो सजानो नमायमो नाम सजायमो खूब खिलायमो के धाली जय जय मछराली ये मोगल मछराली ओ कादर मछराली माँ जय माँ मोगल मछराली जय 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 मोगल जय 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 मोगल हाँ भाई हाँ भाई 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 हाँ बोले हाँ हमारे राज दिल्ली है दिल्ली राज पाए पण वखे मोगलोपति मां ए मैं तो माटड़े थाली सुनबा मोगल माड़ी
આપને હૃદયથી કહું છું, રૂડું લગાડવા માટે નહીં, તમારા ગામનું ગૌરવ છે એટલે અમે તો ઘણા વર્ષથી આ કાર્યક્રમ કરી છે. એકવાર હજી ચિત્રભાઈ પરમારને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને ગામ સ્વીકારે ને એ જ કલાકાર ભાઈ. એવી જગદંબાને માં તને કઈ કેવું પડે નહીં, તું તો અમારી માં છો. અને અંતરની વાત ખાલી સામે આવીને ઉભા રહ્યો ને ત્યાં ખબર પડી જાય કે વજીતસિંહ નો ભાવ છે. એવી રીતે સોનલ માડી હા ભાઈ હા. મોગલ આવે નવરાત્રિ રમવા કેવા કેવા બેસમાં કેવા કેવા બેસે. પ્રમાણ હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું. શિવાભાઈ ડાયરામાં જેની હાજરી છે શિવાભાઈ ને તો કાયમ યાદ કરતો છું મારા બધા ડાયરામાં. આજ તો છે નહીં એમની હાજરી, પણ એવો એક મરદ રાજપૂત, એવો વીરવર રાજપૂત શિવાભાઈ આજના ડાયરામાં નથી, પણ એક ડાયરો અમારો એવો ન હોય જેમાં શિવા સોલંકીની હાજરી ન હોય. એનો પરહ, એનો પડકારો, એ હલક, એ હાકલા, એ પડકારા હતા પડછંદ. આપણા કરણી સેનાના પ્રમુખ એવા રાજ શેખાવત જ્યારે પધાર્યા છે. પધારો સાહેબ, પધારો. જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેજો. રાજપૂત કરણી સેનાનું જેને ગૌરવ કયા કાય શેખાવત સાહેબને કોટી કોટી આઈથી વંદન. પધારો બાપ. લડિયો 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 તમારું ભડું મેદાન. હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું. હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું.
ત્યાં તો સાહેબ જમણા હાથેથી જે શમશેરનો ઘા છે ને ફારડા કરી ત્યાં તો હરણાના ઝાડા ફાટે નાખવાના ફાડાર હુંફડાર નાખવાના મંડાણા ફાટવા અને સાહેબ આમ શમશાનમાં જેમ દેહ પડ્યો હોય એમ જ્યારે લાશ સામે જ્યારે શમશેર ચાણું ઉભો તો આ બાજુથી જામ સાહેબની ફોજ બાવીહો પાદરનો ધણી થુમા પણ બાગડતા ઘોડાની પલકલી વાગતી આવે અને આંખના રતન નીકળી ગયેલા મેરામણજી હાલા નામનો મરદ રાજપૂત અને શમશેરનો ઘા થાય અને સાહેબ પટ્ટી નામની જે ઘોડી હતી જેના પેગડામાં પગ મૂકી અને હાલાજી નીકળ્યો એ પટ્ટી નામની ઘોડી છે એના આંખના રતન અને જે અહવાર હતો માથે બેહવા વાળો મેરામણજી હાલા અને એને જે શમશેરનો ઘા દુશ્મન માથે આમ જનોવટ કર્યો એના આંખના રતન એક બાજુ ઘોડી અને એક બાજુ ઘોડેસવાર બે ના આંખના રતન જ્યારે નીકળી ગયેલા જોયા ત્યારે પોતાના જમણા ખંભે જે ખેહ પડ્યો હતો એ ખેહને લઈ આમ માથે ઓઢાડી આમ પવન નાખતા સાહેબ અને આ ગીત તેથી લખાણું છે કે હાલાજી તારી પટ્ટી ઘોડીના વખાણ કરું તારા જમણા હાથેથી જે તરવારનો ઘા છો એના વખાણ કરું એટલા માટે કીધું પ્રમાણ હલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા